પુણાગામ હત્યા કેસમાં પોલીસની કાર્યવાહી તેજ. હત્યા કેસના આરોપી મુસાની હોસ્પિટલમાંથી રજા મળતા જ પોલીસે ધરપકડ કરી. પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ઘટના કઈ રીતે બની હતી અને હત્યા પાછળનું કારણ શું હતું તે અંગે પોલીસે વિગતવાર તપાસ શરૂ કરી. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ દ્વારા ઘટના સ્થળ પર વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી હતી. આ મામલે વધુ પૂછપરછ અને પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું. રિપોર્ટર સાગર સોલંકી. પુણા પોલીસ સ્ટેશન ખાતે પુણા ગામની અંદર 8 તારીખના રોજ સવારની અંદર પુણા પોલીસ સ્ટેશન પોલીસને એક માહિતી મળેલી કે ઓમ શાંતિ જે સિલાઈ ખાતું છે, ખાતાની અંદર એક કારીગરે અન્ય એક કારીગરને કોઈ ચપાવવા, કોઈ ઘા કાતર વડે પીઠના ભાગે ઘા મારી અને મોત નિપજાવે છે. તે તાત્કાલિક પુણા પોલીસ સ્ટેશનની તમામ ટીમ ત્યાં આવી ગયેલ અને ત્યાં ફોરેન્સિક ગામના સિનિયર અધિકારીઓ પણ આવી ગયેલા હોય. તપાસ કરતા એવું મારું જાણવા મળે બંને પશ્ચિમ બંગાળના રહેવાસી બંને હોય, બંને એક જ જિલ્લાના હોય અને આ જે આરોપી છે મરણ જનાર ચાંદ મોહમ્મદ છે એને આરોપીએ એની કોઈ જે છોકરી છે એ છોકરીને કોઈ ફોન દ્વારા કે અન્ય કોઈ સોશિયલ મીડિયાના મારફતે એને મેસેજ કરેલો હોય, જેથી કરીને આ બંને જે મરણ જનારના આરોપી વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલ અને જે બાબતે આ જે બનાવ બનવા પામેલ છે આમાં કોઈ અસામાજિક તત્વ કે કોઈ બીજા કોઈ અન્ય કોઈ વ્યક્તિ હોય એવું સામેલ મળી આવેલું તપાસમાં મળી આવેલ નથી. અને બીજું એક આ પુણા પોલીસ સ્ટેશનની અંદર 7 તારીખે પણ એક જે બનાવ બનેલો હોય જેમાં પણ એક ફેમિલી મેટર હોય, જેમાં મરણ જનાર જે આરોપી છે આરોપીને મરણ જનાર એના મમ્મીની માતા થતી હોય, મતલબ કે એની દાદી છે, દાદીના દ્વારા ઠપકો આપવાના કારણે બનાવ બનેલ છે, જેથી આ બંને ઘટનાઓ બનવા પામેલ છે.